હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ બધાને. ટિફિન થઈ રહ્યું છે. હજુ શાક બનાવ્યું છે, ભાજીનું શાક. ભાજી તુવેર રીંગા બટાકા થઈ રહ્યું છે. હવે ઘરે જ જશે. અને પ્લેટફોર્મને એવું પણ હમણાં સાફ કરી દીધું. રોટલી પણ ડબ્બામાં ભરી દીધી છે. હર્ષિલ હજુ ઉઠ્યો છે નહીં, એ હજુ સૂવે છે અંદર. પાણીની એક સાઈડ છે. 7:30 થયા, હજુ કામ પતી જાય. આજે શનિવાર, કાલે શાંતિથી ઉઠવાનું. કાલે રવિવાર રાતે એટલું સારું લાગે, કેમ કે સુવા મળે ને, એટલે બપોરે બી સુવા મળે, સવારે બી સુવા મળે, એટલા માટે. ગુડ મોર્નિંગ કાનુ. ઉઠી ગયો બધા? આ બેઠી નહીં, એ મમ્મી કહે છે તું બેસી રહે, એવું કે છે. બસ કાનુ કઈ નોટબુક લાની છે બેટા? હા, મેથ્સ તો એક જ કહી દેતો હોય તો ઘડીમાં જવું ના પડે ને બેટા. હે હા, બસ મેથ્સની જ ને. પેલી કરસી રાઇટિંગ તો જીકેનું લખી દેજે, કેમ કે આખી નોટ એમને એમ જ પડી છે એટલે. હા, અને ટીચર કેમ તો કહેજે મારા મમ્મીએ કીધું તું. હા, હર્ષિલ માટે નોટ લેવા જાઉં, લઈ આવું, કેમ કે આજે એને સાંજે ટ્યુશનમાં જોઈશું. હે ભગવાન, હવે હું આવું છું. ચલો જઈએ, લઈ આવીએ. પાપડી તળવાની છે. ચોખ્ખા પાપડી. મારા જેટલું છોડવાનું કોઈ ખાતું છે નહીં, એટલા માટે. કે તેલ ખાવું છે કે નહીં? ઓકે, થઈ ગયું છે. ગેસથી તો કરી દેવાડે. હર્ષિલ ઉઠી ગયો છે, બીજા પીવા માટે બેસી ગયો છે. ત્યાં મૂકી દીધી છે ચા. હવે ઉભરાવા જાય છે એટલે બંધ કરીને જ ખસું. અને અહીંયા ગળી મમ્મી બેઠા શું ગવાર કરવા. અને અહીંયા ગળી હર્ષિલ બેસી ગયો છે ચા પીવા માટે. હી કરસ. જો પે તો અહીં આગળ પેન્સિલ રીટા કેમ પાડ્યા? હે, પહેલી વાર ગવાર હે, પણ સારા છે ગવાર. હર્ષિલ અહીંયા આગળ એનું ટ્યુશનનું હોમવર્ક કરવા માટે બેસી ગયો છે. ઓપોઝિટ આપ્યા છે ને તાનું? કરશી ને બેટા ટ્યુશનનું છે તો શું થઈ ગયું? ના કે છે ટીચર? નહીં
ખૂબ ટ્યુશનમાં હવે ડે નાઇટ. અત્યારે જોબ પર જવા માટે નીકળી ગયા. મરચા તરસો અને તુવેર રીંગણ બટાકાનું શાક. બપોર શું બનાવેલું અમે? બપોરે બનાવેલા ગવાર સવારે ભૂલી ગઈ. તીખા છે કાલ મોરા હતા મરચા. સરસ છે. જોબ પરથી જઈને આવી ગયું છું, ફ્રેશ થઈ ગઈ છું. બસ બરંદારું થઈ જવાયું છે. હજુ હર્ષિલને લેવા જવાનું બાકી છે. કપડાને એવું ધોઈ નાખ્યું આવીને. આમ તો લાગે જ છે મોરા મરચા હોય એવું નહીં? ભજીયાના મરચા છે. ભજીયાના મરચા મોડા આવે છે એટલે શું બનાવવાનો ટાઈમ સર આવતો હોય તો બનાવીએ ભજીયાના મરચા. તો ગરમ ગરમ સારા લાગે પણ ઠંડા ખીચડી થઈ જવાય. હવે ખીચડી થોડી છૂટી થાય છે ને? સુઈ જાય છે ખીચડી. આવી છું મમ્મીના ઘરે તો હર્ષિલ માટે ચોકલેટ લઈ લઉં. કેમ કે અહીંયા આગળ પડી હોય કોઈ ખાતું નથી એટલા માટે લઈ લીધી. હર્ષિલને આપું ચોકલેટ. એને પૂછું કઈ ખાસી. કાનું જો ચોકલેટ્સ બાય કેટલી છે? તું જોઈ લે. 1 2 3 4 બે. કઈ ખાઈશ? કેવી છે? મેં કેક આવતી હતી ને હા લાડુ હા. બીજી મૂકી દઉં છું. ઓકે ઓકે ચલો જમવાનું લઈ લઈએ. કાનું આજે હું તને કહું ને એવું ખાજે, મસ્ત લાગશે. હા કઈ ગયો મમ્મી? કઈ ગયો પહેલો? મારી આયા છે. ચલો ને જમી લઈએ. ચલો ત્યાં તો બપોરે દહીંનું શાક અને ગવાર મરચા. ત્યાં શું બનાવ્યું? તુવેર હે ને? હું મમ્મી એકલા જ, કેમ કે હર્ષિલ ખાવાનું ના પાડે છે એટલે એ આગળ બેસું છે. આમજો એક જલા કેમ નહીં ખાવું કાનું? દૂધ નહીં તો પસંદ. ચલો આવી જાઓ જમવા માટે બધા. સરસ ખાધું છે. શું કહે છે? દૂધ નહીં ખાધું છે એટલે નહીં ખાવું. તો આ શાક કઈશ ખાલી મરચાં મોડા છે ને લાવો. મમ્મી તો આજે વહેલા
ખાઈ લઈશ. આખું બેસતું નહીં તો શું કરું? કોણ છે? હર્ષિલને હું લર્ન કરવા માટે આપેલું. હવે ટેસ્ટ લઉં છું, જોઉં છું કેટલા કરી શક્યો છે. રાઈટ રાઈટ તો છે રાઈટ એ તો હું જોઈશ પછી ખબર પડશે ને. રાઈટ છે ને રાઈટ હવે એને સ્કૂલમાં એક્ઝામ ચાલુ થવાની છે એટલે રિવિઝન સ્ટાર્ટ થઈ ગયું છે. હે ચલ કર, કરું છું ને જોઈએ કેટલા તારા રાઈટ પડે છે. કામ પરવારી ગઈ છું અને હજુ પ્રિતેશ આવ્યા છે નહીં, ફોન નહીં આવ્યો હજુ એટલે લેવા હજુ ગઈ નહીં. કામ બધું પતી ગયું છે અને અહીંયા આગળ વર્ષે બેસી ગયો છે. તો તને થોડી ના પાડી હતી કે તું ના ખાઈશ એવું કીધું તું કોઈએ? તને તો બધું જાત જાતનું ખાવું હોય તો શું કરવાનું? એને ખીચડી શાક ને એવું નહોતું ખાવું, એને બીજું કશું ખાવું હતું. તો હવે વેઇટ કરવો પડે ને એની માટે. હે હું કપડાં વાળતી હતી. શું કરસ હા વાઈટ જ કાઢું ને બેટા. હા શું કરસ પેલી ના કાઢું રે. ના શું કરસ આ તો ચટણી કાઢું છું મોમોસની. શું કરસ બોલ તો ખરી શું કરું? શું કરસ બોલ તો ખરી પર હા આ કરું છું તારું કામ. બોલ તો ખરી શું કરસ એમ કરું છું મોમોસ કરું છું એમ કે ના મોમોસ મોમોસ ચટણી કરું છું બસ લે. પપ્પા શું કરો છો આપ જમવાની રાહ જોઈને આવી બેઠા. મમ્મી તું શું કરસ વાત કરું છું એ લોકો જોડે. વિડીયો ઉતારે તો પૂછે છે મમ્મી તું શું કરીશ? લે ચલાઈ હે હે બેસી જા. બોલ્યું પણ ચાલ બેસી જા. હર્ષિલ બેસી ગયો છે ખાવા માટે. આજે ખાધું છે હતું નહીં એટલા માટે. હે કાનું તે તો તું તારી રીતે ખાવ. હા અત્યારે આવી ગઈ છું હવે ઉપર સૂવા માટે અને હર્ષિલ એ ઊંઘમાં આવતો એટલે સૂઈ ગયો છે. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને જેણે પણ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કાલે ફરીથી મળીશું. બાય, જય મહારાજ, ગુડ નાઇટ.